नमस्कार विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल पर आप तमाम मित्रों નું हार्दिक स्वागत है। तो આજના વિડિયોની અંદર ધોરણ 10 અને 12ના બોર્ડના પરીક્ષાના રિઝલ્ટને લઈને એક સરસ મજાની અપડેટ આજના સમાચાર પત્રની અંદર હતી એ આજે આપણે સંપૂર્ણ એનાલિસિસ સાથે જોવાના છીએ। તો એનો ફોટો છે, એની જે સ્ક્રીન છે, એની ક્લિપ છે એ પણ તમે બાજુમાં જોઈ શકો છો। એ તમે આખી વાંચી શકો છો કે ભાઈ પહેલા મતદાન પછી બોર્ડનું પરિણામ, એટલે કે પહેલા ચૂંટણી થશે, मतदान थशे अने एना पछी तमारुं परिणाम जाहिर थशे। दिव्य भास्कर आज 1/5/2024 न्यूज क्लिप छे, तमारे वांचવું હોય તો તમે વાંચી શકો છો। संपूर्ण रिपोर्ट જોઈએ તો ધોરણ 10 અને 12 નું પરિણામ તૈયાર, પરંતુ ચૂંટણી પહેલા વાલીઓ ફરવા ન જતા રહે, મતદાનમાં અસર ન પડે એટલે ચૂંટણી પછી રિઝલ્ટ જાહેર કરવામાં આવશે। ચૂંટણી પહેલા કોઈ પણ પ્રકારની રિઝલ્ટ જાહેર કરવાની બોર્ડ દ્વારા તૈયારીઓ અત્યારે છે નહીં। તમારું રિઝલ્ટ તૈયાર થઈ ગયું છે, પરિણામ જાહેર થશે પણ ક્યારે? તો કે ભાઈ ચૂંટણી પછી। ધીરજની કસોટી ટાઇટલ આપેલું છે। ભાસ્કર સાથે શિક્ષણ બોર્ડના અધિકારીએ કરેલી ખાસ વાતચીત, मतलब કે દિવ્ય ભાસ્કરના જે मतलब કે રિપોર્ટરો છે એમણે બોર્ડના અધિકારીઓ સાથે વાતચીત કરી, એમાં એવું જણાવ્યું છે કે ભાઈ ચૂંટણી પછી જ અમારી રિઝલ્ટ જાહેર કરવાની અત્યારે ઈચ્છા છે। ન્યૂઝ રિપોર્ટ આપણે સંપૂર્ણ જોઈએ તો રાજકોટ સહિત રાજ્યભરના 15 લાખ વિદ્યાર્થી અને એના વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એવું ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ રિઝલ્ટ ચૂંટણી પહેલા જાહેર કરવામાં નહીં આવે, પરંતુ ચૂંટણી પછી જ જાહેર કરવામાં આવે એવી પ્રબળ સંભાવના ખુદ બોર્ડના અધિકારીઓએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતની અંદર જણાવેલું છે। એક બાજુ ચૂંટણીનો માહોલ છે ત્યારે બીજી બાજુ પરિણામ જાહેર થવાના કારણે ઘણા બધા વાલીઓ પોતાના સંતાનો સાથે ફરવા નીકળી જતા હોય છે, જેની સીધી અસર ચૂંટણી ઉપર થતી હોય છે, જેના કારણે આ વખતે બોર્ડનું પરિણામ ચૂંટણી પછી જાહેર કરવાનો બોર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવેલો છે। આ વર્ષે માર્ચ મહિનામાં લેવાયેલી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ, સાયન્સ પ્રવાહ બંનેના પેપર એકંદરે સરળ હતા, અને બીજી બાજુ આ વર્ષે બોર્ડની પેપર ચેકિંગની પોલિસી પણ બદલાઈ, જેમાં કહેવાયું કે વિદ્યાર્થીઓએ લખેલા જવાબ આન્સર કી મુજબ ન હોય પરંતુ હાર્દ આવી જતો હોય, मतलब કે ભાવાર્થ આવી જતો હોય તો પણ વિદ્યાર્થીને માર્ક આપવા। તો આ પોલિસીના કારણે પેપર ચેકિંગની અંદર પણ થોડીક સ્પીડ ઝડપ રહેલી હતી। બીજી બાજુ એક વસ્તુ આવી છે કે ભાઈ આ વખતે બોર્ડનું જે પરિણામ છે એ દર વખત કરતા ઊંચું આવવાની સંભાવના રહેલી છે। એની પાછળ 2 થી 3 કારણો એવા જવાબદાર છે। પહેલું તો કે ભાઈ આ વખતે વિદ્યાર્થીઓને જનરલ ઓપ્શન આપવામાં આવેલા હતા કે ભાઈ કોઈ પણ 10 પ્રશ્નો લખવાના કીધા હોય અને સામે તમને 14 પ્રશ્નો આપ્યા હોય તો એ 14 માંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના હોય, એટલે બની શકે કે ભાઈ 14 માંથી 10 પ્રશ્નો તો આવડતા હોય, તો એના કારણે પણ પરિણામ ઊંચું આવી શકે। બીજું કે ભાઈ આ વખતે પેપર જે ચેક થયા છે એની અંદર વિદ્યાર્થીએ પોતાની મૌલિકતાથી જવાબ લખ્યો છે તો એ જવાબને પણ માર્ક આપવાના, એ જવાબને પણ માન્ય રાખવાના। એવું બિલકુલ નથી કે ભાઈ આન્સર કી સાથે જો જવાબ મેચ થતો હોય તો જ માર્ક આપવાના, એવું આ વખતે નહોતું, એટલે પરિણામ થોડુંક ઊંચું આવવાની સંભાવના રહેલી છે। રાઈટ, તો આજનો આખો ન્યૂઝ રિપોર્ટ હતો ને એવું લાગે છે કે ભાઈ પરિણામ 7 તારીખે આપણે ઇલેક્શન 7 તારીખે ચૂંટણી છે તો 7 તારીખ પછી જાહેર થવાની પૂરી શક્યતા છે, અને એમાં પણ સૌથી પહેલા ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આવશે। જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ છીએ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।